કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 પાઠ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ના ખાલી જગ્યા પૂરો, ખરા ખોટા જણાવો, પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોની રજૂઆત કરીશ. તો ચાલો ખાલી જગ્યાથી શરૂઆત કરીએ. પ્રશ્ન: ખાલી જગ્યા દરમિયાન સર્જાતી ભિન્નતાઓ ઉદ્દવિકાસ તરફ દોરી જાય છે. જવાબ: પ્રજનન. પ્રશ્ન: એક જાતિના કે તેની વસ્તીના સજીવોના લક્ષણોમાં રહેલા ફેરફારને ખાલી જગ્યા કહે છે. જવાબ: ભિન્નતા. પ્રશ્ન: બ્રેડ પર ખાલી જગ્યા ફૂગ વૃદ્ધિ પામે છે. જવાબ: રહિઝોપસ. પ્રશ્ન: પ્લાઝ્મોડિયમમાં એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે, જેને ખાલી જગ્યા કહે છે. જવાબ: બહુભાજન. પ્રશ્ન: શરીરના કોઈ કપાયેલા નાના ભાગમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. જવાબ: પુનર્જનન અથવા એને પુનઃજનન પણ કહેવાય. પ્રશ્ન: ખાલી જગ્યામાં મૃતદેહ પર વિકસિત કલિકા વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે. જવાબ: હાઇડ્રા. પ્રશ્ન: પાનફૂટીના પર્ણોની ખાલી જગ્યા પર કલિકા વિકાસ પામે છે. જવાબ: પર્ણકિનારી. પ્રશ્ન: કોષ કેન્દ્રમાં રહેલું ખાલી જગ્યા પ્રોટીનના નિર્માણ માટે માહિતીનો સ્ત્રોત છે. જવાબ: DNA. પ્રશ્ન: ખાલી જગ્યામાં સર્જાતી લક્ષણોની ભિન્નતા જનીનિક વિવિધતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જવાબ: લિંગી પ્રજનન. પ્રશ્ન: જનન કોષોમાં ખાલી જગ્યાની સંખ્યા બિન પ્રજનન કોષો કરતાં અડધી હોય છે. જવાબ: રંગસૂત્રો. પ્રશ્ન: જનન કોષોના નિર્માણ દરમિયાન થતું કોષ વિભાજન કે જેના દ્વારા રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે, તેને ખાલી જગ્યા કહે છે. જવાબ: અર્ધીકરણ. પ્રશ્ન: પુષ્પના તલસ્થ ભાગે કેન્દ્રમાં આવેલા જનનાંગને
ખાલી જગ્યા કહે છે? જવાબ સ્ત્રી કેસર. પ્રશ્ન સપુષ્પી વનસ્પતિમાં અંડકોષના ફલનની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે? જવાબ અંડાશય. પ્રશ્ન બીજની રચનામાં ખાલી જગ્યા ભાવિ પ્રરોહ અને ખાલી જગ્યા ભાવિ મૂળ તરીકે હોય છે. પ્રથમ ખાલી જગ્યામાં ભ્રૂણાગ્ર અને બીજી ખાલી જગ્યામાં ભ્રૂણ મૂળ. પ્રશ્ન અનુકૂળ પરિસ્થિતિમાં બીજમાં રહેલા ભ્રૂણનો વિકાસ થઈ નવા છોડનું નિર્માણ થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ બીજાંકુરણ. પ્રશ્ન કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે? જવાબ યૌવનારંભ. પ્રશ્ન મનુષ્યમાં જે વયે પ્રજનન અંગો કાર્યરત થાય છે તેમજ છોકરા અને છોકરી પ્રજનન માટે પરિપક્વ થાય છે તેને ખાલી જગ્યા કહે છે? જવાબ કિશોરાવસ્થા. પ્રશ્ન શુક્રપિંડ દ્વારા ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે? જવાબ ટેસ્ટોસ્ટેરોન. પ્રશ્ન ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિમાં ખુલે છે? જવાબ ગ્રીવા. પ્રશ્ન નર જનનકોષ અને માદા જનનકોષના સંમિલનથી યુગ્મનજ એટલે કે ફલિતાંડ નિર્માણ થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ ફલન. પ્રશ્ન સતત કોષ વિભાજનમાંથી પસાર થઈ બહુકોષી ગર્ભનું નિર્માણ કરે છે? જવાબ યુગ્મનજ. પ્રશ્ન ખાલી જગ્યામાં અંડકોષનું ફલન ન થાય તો માસિક સ્ત્રાવ થાય છે? જવાબ માદા માનવ એટલે કે સ્ત્રી. મિત્રો હવે આપણે વિધાનો સાચા કે ખોટા તે જોઈશું. પ્રશ્ન સજીવોમાં જોવા મળતી ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે? ખરું. પ્રશ્ન અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે? ખરું. પ્રશ્ન અમીબા અને પેરામેસિયમ જેવા પ્રાણીઓમાં વાનસ્પતિક પ્રજનન પદ્ધતિથી પ્રજનન થાય છે? ખોટું. પ્રશ્ન કલિકા સર્જન બધા જ સજીવોમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ છે? ખોટું. પ્રશ્ન વાનસ્પતિક પ્રજનનથી ઉદ્ભવેલી વનસ્પતિઓ પિતૃ જેવી હોય છે? ખરું. પ્રશ્ન વાનસ્પતિક પ્રજનનની તકનીક દ્વારા ઝડપી પુષ્પો અને બીજરહિત ફળો
મેળવી શકાતા નથી. ખોટું. પ્રશ્ન ઈસ્ટ અલ્પવિરામ હાઇડ્રા અલ્પવિરામ પાનફૂટીમાં પ્રજનન દ્વારા બીજનું નિર્માણ થાય છે. ખોટું. પ્રશ્ન બીજાણુ વડે થતું પ્રજનન અલિંગી પ્રજનન કહી શકાય. ખરું. પ્રશ્ન ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ કોષીય પ્રજનનનો ભાગ છે. ખરું. પ્રશ્ન એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરાગનયન કહે છે. પરપરાગનયન કહે છે. ખરું. પ્રશ્ન પરાગાસન સ્નિગ્ધ અને ચીકણું હોતું નથી. ખોટું. પ્રશ્ન પુંકેસર નર પ્રજનનાંગ છે. ખરું. પ્રશ્ન પરાગાશયમાં સર્જાતી પરાગરજ વનસ્પતિના નર જનનકોષો છે. ખોટું. પ્રશ્ન અંડાશયની ઝડપી વૃદ્ધિ થઈ પરિપક્વ બનતા જ ફળનું નિર્માણ થાય છે. ખરું. પ્રશ્ન મુગ્ધાવસ્થા કે કિશોરાવસ્થા એ શારીરિક સૌષ્ઠવ બદલાય છે અને સંવેદનામાં પરિવર્તન આવે છે. ખરું. પ્રશ્ન યૌવનારંભમાં એટલે કે યૌવનના આરંભમાં છોકરા છોકરીઓમાં ક્યારેક ચહેરા પર ખીલ પણ ઉદ્ભવે છે. ખરું. પ્રશ્ન જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવની શરૂઆત કિશોરાવસ્થાથી થાય છે. ખરું. પ્રશ્ન પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ અંડવાહિકામાં થાય છે. ખોટું. પ્રશ્ન શુક્રકોષની પૂંછડી પ્રવાહી માધ્યમમાં માદા અંડકોષ તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. ખરું. ગોનોરિયા થવાથી શરીરની પ્રતિકારકતા નાશ પામતી નથી. ખરું. પ્રશ્ન નિરોધ ઉપયોગથી જાતીય રોગોને પ્રસરતા અટકાવી શકાય છે. ખરું. હવે મિત્રો એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ આપણે જોઈશું. સૌથી પહેલા એક બે શબ્દમાં જવાબની વાત કરીશું આપણે. પ્રશ્ન સજીવોને જીવિત રહેવા કઈ ક્રિયા હોવી જરૂરી નથી? જવાબ પ્રજનન. પ્રશ્ન ડીએનએમાં કયા લક્ષણોનો સંદેશ જોવા મળે છે? જવાબ આનુવંશિક લક્ષણો. પ્રશ્ન મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમમાં શેના દ્વારા પ્રજનન થાય છે? જવાબ બહુભાજન. પ્રશ્ન
કયા સજીવમાં ઉદ્ભવતી કલિકા કોષથી અલગ થઈ સ્વતંત્ર વૃદ્ધિ પામે છે? જવાબ હાઇડ્રા. પ્રશ્ન, શેના નિર્માણ સાથે જ સંતતિમાં ડીએનએની માત્રા પુનઃ સ્થાપિત થાય છે? જવાબ ફલિતાંડ. પ્રશ્ન, પુષ્પના તલસ્થ ફૂલેલા ભાગને શું કહે છે? જવાબ અંડાશય. પ્રશ્ન, બીજમાં રહેલા ભ્રૂણનો સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ અંકુરણ. પ્રશ્ન, કિશોરાવસ્થાના સમયગાળાને શું કહે છે? જવાબ યૌવનારંભ. પ્રશ્ન, કયો અંતઃસ્ત્રાવ પુરુષમાં યુવાવસ્થાના લક્ષણો પ્રેરે છે? જવાબ ટેસ્ટોસ્ટેરોન. હવે મિત્રો, એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. પ્રશ્ન, પ્રજનનમાં કઈ સૌથી આધારભૂત બાબત સંકળાયેલી છે? જવાબ પ્રજનનમાં શરીર સંરચનાની બ્લુપ્રિન્ટ માટે ડીએનએ પ્રતિકૃતિના નિર્માણની સૌથી આધારભૂત બાબત સંકળાયેલી છે. પ્રશ્ન, કોષ વિભાજન દરમિયાન કઈ ઘટના બને છે? જવાબ કોષ વિભાજનમાં ડીએનએની પ્રતિકૃતિઓ બનવાની સાથે સાથે બીજી કોષીય સંરચનાઓનું સર્જન થાય છે. પ્રશ્ન, ડીએનએ પ્રતિકૃતિનું સર્જન કયા સમયે થાય છે? જવાબ ડીએનએ પ્રતિકૃતિનું સર્જન કોષ વિભાજન સમયે થાય છે. પ્રશ્ન, ડીએનએનું સ્થાન અને કાર્ય જણાવો. જવાબ ડીએનએ કોષના કોષ કેન્દ્રમાં હોય છે, જે આનુવંશિકતાનું વહન કરે છે. પ્રશ્ન, ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? જવાબ પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમની બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે. કોષ કેન્દ્રમાં રહેલ ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે. આથી ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે. પ્રશ્ન, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? જવાબ ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે. પિતૃ તરફથી તેમની સંતતિઓમાં આનુવંશિક લક્ષણોનું વહન કરવા માટે. નેક્સ્ટ, ડીએનએ
પ્રતિકૃતિમાં ફેરફારને લીધે ભિન્નતાઓ સર્જાય છે. વળી પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. પ્રશ્ન: સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ? જવાબ: કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય કે ડીએનએની નવી પ્રતિકૃતિ પોતાના કોષીય સંગઠનની સાથે સમયોજિત થઈ શકે નહીં, જેથી સંતતિ મૃત્યુ પામે છે. માટે ભિન્નતા વ્યક્તિગત રીતે આવશ્યક નથી. પ્રશ્ન: જાતિના ઉદ્વિકાસનો આધાર જણાવો. જવાબ: પ્રજનનમાં થતી જુદી જુદી ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર છે. પ્રશ્ન: અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. જવાબ: અલિંગી પ્રજનનની મુખ્યત્વે એક જ મર્યાદા છે, જે નીચે મુજબ છે. અલિંગી પ્રજનન દરમિયાન નિર્માણ પામતી સંતતિમાં જનીનિક ભિન્નતાઓ જોવા મળતી નથી, તેમજ સંતતિઓની અનુકૂલન ક્ષમતા પણ ઘણી ઓછી જોવા મળે છે. પ્રશ્ન: એકકોષીય અને બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે? જવાબ: એકકોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે, જ્યારે બહુકોષીય સજીવોમાં જટિલ શરીર સંરચના ધરાવતા હોવાથી લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા પ્રજનન થાય છે. પ્રશ્ન: વિવિધ અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ જણાવો. મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020 અને 25માં પૂછાઈ ગયેલો છે. જવાબ: વિવિધ અલિંગી પ્રજનન પદ્ધતિઓ આ મુજબ છે. 1. ભાજન અથવા તો કૌંસમાં એને દ્વિભાજન અને બહુભાજન કૌંસ પૂરો કહેવાય. 2. અવખંડન. 3. પુનઃજનન અથવા પુનર્જનન. 4. કલિકા સર્જન. 5. બીજાણુ નિર્માણ. અને 6. વાનસ્પતિક પ્રજનન. પ્રશ્ન: એવા 2 પ્રાણીઓના નામ આપો જે અલિંગી પ્રજનન કરતા હોય. જવાબ: અમીબા, પ્લાઝ્મોડિયમ. આ બંને પ્રાણીઓ અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે. પ્રશ્ન: દ્વિભાજન દ્વારા પ્રજનન કરતા એક કોષી સુકોષ કેન્દ્રી સજીવોમાં ના ઉદાહરણ આપો. જવાબ: દ્વિભાજન દ્વારા અમીબા, અલ્પવિરામ પેરામીશિયમ, અલ્પવિરામ લેશમાનિયા વગેરે એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો
પ્રજનન કરે છે? પ્રશ્ન, વ્યાખ્યા આપો બહુભજન. જવાબ, એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે તેને બહુભજન કહે છે. પ્રશ્ન, વ્યાખ્યા આપો અવખંડન. જવાબ, સરળ સંરચનાવાળા બહુકોષી સજીવોના શરીર નાના નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. આ દરેક ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામી નવા સજીવ તરીકે વિકાસ પામે છે જેને અવખંડન કહે છે. પ્રશ્ન, પુનર્જનન એટલે શું? 2 ઉદાહરણ આપો. જવાબ, પુનર્જનન એટલે શરીરના કપાયેલા નાના ભાગમાંથી નવા પૂર્ણ પ્રાણી શરીરનું સર્જન. ઉદાહરણ, હાઇડ્રા અને પ્લેનેરિયામાં શરીરના કપાયેલા ભાગો સંપૂર્ણ પ્રાણીમાં પુનર્જનન પામે છે. પ્રશ્ન, વ્યાખ્યા આપો કલિકા. જવાબ, બહુકોષી સજીવોના શરીરના કોઈ ભાગમાં કોષો વારંવાર વિભાજન પામવાને લીધે ઉપસી આવે છે. જે ઉપસેલા કોષ સમૂહ તરીકે બહારની તરફ વૃદ્ધિ પામી નવા સજીવનું નિર્માણ કરે તેને કલિકા કહે છે. પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું? જવાબ, વનસ્પતિમાં પુષ્પ સિવાયના વાનસ્પતિક અંગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામીને નવો છોડ ઉત્પન્ન કરે છે જેને વાનસ્પતિક પ્રજનન કહે છે. પ્રશ્ન, કૃત્રિમ રીતે કરી શકાય તેવી વાનસ્પતિક પ્રજનન તકનીકના નામ જણાવો. જવાબ, કલમ, દાબ કલમ અને આરોપણ વગેરે વાનસ્પતિક પ્રજનનની તકનીકો છે. પ્રશ્ન, પ્રકાંડના ટુકડાઓ જેને આપણે કલમ કહીએ છીએ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિઓના ઉદાહરણ આપો. જવાબ, જાસૂદ, ગુલાબ, લીંબુ, શેરડી, આંબલી વગેરે કલમ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે. તો મિત્રો, આજનો મારું અહીં હું મારું આપની સમક્ષનું રજૂઆત પૂર્ણ કરું છું. મિત્રો, ઓડિયો દ્વારા સાંભળીને આપ ખૂબ સરસ રીતે તૈયારી કરી શકશો એવી અપેક્ષા છે. મારો આ ઓડિયો આપ સૌને ગમ્યો હોય તો ઓડિયોને લાઈક કરાવજો, શેર કરાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો કે જેથી હવે પછીના મારા ઓડિયો આપ સૌ સમક્ષ આપને મળતા રહેશે. થેન્ક યુ વેરી મચ.